બાઇબલ દર્શન પાઠ 117 યોહાનનું દર્શન. પ્રસ્તાવના અધ્યાય 1 થી અધ્યાય 5. પહેલા થોડું પુનરાવર્તન કરીએ, કારણ આ પાઠથી બાઇબલના વિભાગ નવા કરારનો પેટા વિભાગ ચોથો દર્શન શરૂ કરીએ છીએ. એટલે જરા જોઈ લઈએ. બાઇબલ 73 ગ્રંથોનો સમૂહ, 73 ગ્રંથોનું પુસ્તકાલય. આ 73 ગ્રંથોને વિભાજિત કરવામાં આવ્યા. વિભાજન માટે જે માપદંડ એ ઈસુ ખ્રિસ્ત. ઈસુ ખ્રિસ્ત પહેલાં જે ગ્રંથો લખાયા એ ગ્રંથોને એક ભાગમાં નામ પાડ્યું જૂનો કરાર. 46 ગ્રંથો. ઈસુ ખ્રિસ્ત પછી જે ગ્રંથો લખાયા એ ગ્રંથોને બીજા ભાગમાં ગોઠવ્યા, નામ પાડ્યું નવો કરાર. 27 ગ્રંથો. જૂના કરારના આ 46 ગ્રંથોને ફરીથી વિભાજિત કરવામાં આવ્યા. માપદંડ વિષય વસ્તુ. જે ગ્રંથોનું વિષય વસ્તુ નિયમ. પહેલો પેટા વિભાગ પંચગ્રંથિ, 5 ગ્રંથો. જે ગ્રંથોનું વિષય વસ્તુ ઇઝરાયેલનો ઇતિહાસ, એ પેટા વિભાગને ઇતિહાસ ગ્રંથો કહેવામાં આવ્યા. 16 ગ્રંથો. જે પેટા વિભાગનું વિષય વસ્તુ પૈગંબરી વાણી, એ પેટા વિભાગને પૈગંબરો કહેવામાં આવ્યા. હે પૈગંબરો 18 ગ્રંથો. અને છેલ્લો ચોથો પેટા વિભાગ જ્ઞાન સાહિત્ય, વિષય વસ્તુ જીવન જીવવાની કળા, જ્ઞાન પ્રજ્ઞા, 7 ગ્રંથો. આ બધા ગ્રંથોનો અભ્યાસ આપણે પૂરો કરી ચૂક્યા છીએ. નવો કરાર. આ નવા કરારને પણ પુનઃ વિભાજન કર્યા પછી 4 પેટા વિભાગો મળે છે. વિષય વસ્તુ માપદંડ. જે ગ્રંથોનો વિષય ઈસુ ખ્રિસ્ત, શુભ સંદેશ કહેવાયા. 4 ગ્રંથો. જે ગ્રંથનું વિષય વસ્તુ પ્રેષિતો, એ ગ્રંથને પ્રેષિતોના ચરિતો કહેવાયો. 1 ગ્રંથ. જે ગ્રંથોમાં સંઘમાં જે મુદ્દાઓ છે એની ચર્ચા થઈ, અથવા ઈસુના ઉપદેશને, ઈસુના સંદેશને આ સ્થળે આ સમયે કેવી રીતે જીવનમાં પરોટવો એ સમજાવવામાં આવ્યું. એ પેટા વિભાગને કહ્યો પત્રાવલી. 21 પત્રો. આ 4 શુભ સંદેશ અને 1 પ્રેષિતોના ચરિત્રો અને 21 પત્રો, એમ બધા મળીને 26 ગ્રંથોનો અભ્યાસ નવા કરારમાં આપણે પૂરો કર્યો છે. નવા કરારનો છેલ્લો પેટા વિભાગ દર્શન. વિષય વસ્તુ ભાવિમાં બનનાર બનાવ. જે અજ્ઞાત છે એનું દર્શન. એટલે હવે આપણે પ્રસ્તાવના શરૂ કરીએ. આ છેલ્લો પેટા વિભાગ
નવા કરારનો આપણા અભ્યાસનો વિષય બનાવીએ તે પહેલાં યોહાનનું દર્શન ગ્રંથનું નામ છે. આ ગ્રંથ લખાય છે ત્યારે ભારે સતામણી થઈ રહી છે, ભારે અત્યાચાર કરનાર છે રોમન સામ્રાજ્ય. રોમન સામ્રાજ્યના અધિકારીઓ આ ખ્રિસ્તના ઈસુના અનુયાયીઓ પાછળ પડ્યા છે. જાણે કે આ અનુયાયીઓને ખતમ કરી નાખવા છે. અને રોમન સામ્રાજ્ય પાસે શક્તિ છે, ખતમ કરી નાખે. તે ઘડીએ એવા માહોલમાં આ ગ્રંથ લખાય છે, યોહાનનું દર્શન. હવે લખાણ તો આપણે કરીએ છીએ. હું કરું લખાણ, તમે કરો, ભાઈ કરે, બેન કરે. પણ લખાણ જુદું જુદું હોય છે. જુઓને, બેને કવિતા લખી, ભાઈએ અહેવાલ લખ્યો, સાહેબે વાર્તા લખી, મેં એક રમૂજી ટૂચકો લખ્યો. લખાણ. પણ સાહિત્ય સ્વરૂપ જુદું. સાહિત્ય સ્વરૂપ ગુજરાતી શબ્દ, અંગ્રેજીમાં કહેવાય લિટરરી ફોર્મ. મૂળ ફ્રેન્ચ ભાષામાં genre. એટલે તમારે કેવો સંદેશ આપવો છે એને આધારે સાહિત્ય સ્વરૂપ નક્કી કરવું પડે. લગ્નની જાહેરાત સાહિત્ય સ્વરૂપ છે. અવસાન સંદેશ સાહિત્ય સ્વરૂપ છે. દ્રષ્ટાંત કથા સાહિત્ય સ્વરૂપ છે. ચમત્કાર કથા સાહિત્ય સ્વરૂપ છે. એટલે આ યોહાનનું દર્શન ગ્રંથમાં જે સાહિત્ય સ્વરૂપ વાપરવામાં આવ્યું એ સાહિત્ય સ્વરૂપને ગુજરાતીમાં દર્શન કહીએ છીએ. મૂળ ગ્રીક ભાષામાં શબ્દ છે આપોકાલિપ્સ. આપો એટલે થી, કાલિપ્સ એટલે ઢાંકેલું, ઢાંકેલાથી. આપણે સમજીએ, કારણ કે શબ્દાર્થ આપણને કશું જ નહીં સમજાવે. એટલે જ્યારે જમવા માટે આવીએ ને ત્યારે આ વાસણ પર ઢાંકેલું છે, આ વાસણ ઢાંકેલું છે, આ વાસણ ઢાંકેલું છે, આ વાસણ ઢાંકેલું છે. એટલે શું કરીએ છીએ? પેલું ઢાંકણું ખસેડીએ છીએ. આ તો શાક છે, આ તો દાળ છે, આ તો ભાત છે. ઢાંકણું ખસેડીએ છીએ. થી, ઢાંકેલાથી. જેવું ઢાંકણું ખસેડ્યું, દર્શન થયા. શાના? શાકના, દાળના, ભાતના, ખીચડીના. આ હવે આપણે દર્શન સાહિત્ય સ્વરૂપને સમજવા માટે વાપરીએ. શું ઢાંકેલું છે આપણાથી? જુઓ, વર્તમાન કાળ ઢાંકેલો નથી. હું બોલું છું, તમે સાંભળો છો. ભૂતકાળ ઢાંકેલો નથી. યાદ કરું મારો ભૂતકાળ. આપણે સાથે ભણ્યા હોઈએ તો આપણે એ 5મા ધોરણનો બનાવ, એ SSC બોર્ડની પરીક્ષા યાદ કરીએ. આ ઢાંકેલું નથી. હા, યાદ શક્તિ ક્ષીણ થઈ જાય, ભૂલાઈ જાય. પણ જે ઢાંકેલું છે મારે માટે, તમારે માટે, એ ભવિષ્ય. આ ભવિષ્ય પર જાણે કે એક પડદો પાડવામાં આવ્યો છે. આ પડદો ખસેડીએ તો ભવિષ્ય ખબર પડે. પણ એ પડદો આપણાથી ના ખસેડી શકાય.
એકમાત્ર પ્રભુ જ ભાવિના જાણકાર, ભવિષ્ય જાણનાર. એટલે પ્રભુ જો પડદો ખસેડે તો આપણને મારું ભાવિ શું છે ખબર પડે. હવે આપણે પહેલાં જ કીધું કે આ ગ્રંથ યોહાનનું દર્શન લખાય છે અત્યાચારના માહોલમાં, કટોકટીના સમયમાં, આપત્તિના કાળમાં. હવે જો ખબર પડે કે ભાવિ ઉજળું છે તો આ વર્તમાનની કટોકટી, આ વર્તમાનના અત્યાચાર સહન કરવાની હિંમત મળે. ભાવિ ઉજળું છે, ધીરજ મળે. આજે નહીં તો કાલે, કાલે નહીં તો પરમ દિવસે. હા, એટલે આ લેખક જેમનું નામ યોહાન છે, અને બાઇબલના પંડિતો કેટલાક કહે છે આ એ જ યોહાન છે જેમણે શુભ સંદેશ લખ્યો, આ એ જ યોહાન છે જેમણે 3 પત્રો લખ્યા. એ જ યોહાન હવે લખે છે ભાવિ ઉજળું છે, માટે આ વર્તમાન સ્થિતિમાં, આ કટોકટીમાં, આ આપત્તિમાં ટકી રહેજો અને સફળ થયા યોહાન. રોમન સામ્રાજ્ય ગયું અને ઈસુના અનુયાયીઓ, ધર્મ સંઘ ચાલુ રહ્યો, ધર્મ સભા ચાલુ રહી. હવે આ હિંમત આપવા, ધીરજ આપવા લખાયેલો ગ્રંથ સાહિત્ય સ્વરૂપ વાપર્યું દર્શન, અપોકેલિપ્સ. હું એક બાઇબલના પંડિતને વાંચતો હતો. એમની કૃતિ એ આ દર્શન સાહિત્ય સ્વરૂપને સમજાવે છે અને મને એ સમજ ગમી ગઈ. એટલે હવે એ સમજ મારા શબ્દોમાં રજૂ કરું છું. લેખક, બાઇબલના પંડિત કહે છે આ દર્શન સાહિત્ય સ્વરૂપ છે ને એ પેલા રમતવીર જે લાંબી કૂદ કરવાના છે ને એના દાખલાથી બહુ સહેલાઈથી સમજાશે. લાંબી કૂદ, લોંગ જમ્પ, એટલે અહીં કૂદ માટેની રેખા છે. કૂદ માટેની રેખાની સામે ત્યાં એ જમીન થોડી ખોદી નાખવામાં આવી છે. માટી છે, પથરા નથી, કાંટા નથી. કેમ? આ રમતવીર કૂદવાના છે. હવે આપણે તો પ્રેક્ષકો છીએ, એટલે આપણે અહીં જ ઊભા છીએ, કારણ કે અહીંથી કૂદવાના છે. પણ એ રમતવીર ત્યાં નહીં ઊભા રહે. પેલા લેખક સમજાવી રહ્યા છે, પેલા બાઇબલના પંડિત. એ લેખક કહે છે આ રમતવીર હવે પાછા જશે, ખાસા પાછા જશે. હું જ્યારે વાંચતો હતો ને ત્યારે મને પેલા ક્રિકેટમાં બોલિંગ કરવાનો છે આ સ્ટમ્પ્સથી, પણ ક્યાં જાય છે? ખાસો દૂર. હા, ત્યાંથી દોડતો દોડતો આવશે. હવે બાઇબલના પંડિત કહે છે આપણે જ્યાં ઊભા છીએ એ વર્તમાન કાળ. આપણો રમતવીર પણ વર્તમાન કાળમાં હતો. હવે એ તો પાછો ગયો ભૂતકાળમાં. આપણે તો વર્તમાન કાળમાં જ છીએ. એ દોડતો દોડતો આવીને અહીંથી કૂદ લગાવશે ને, લોંગ જમ્પ, એ જ્યાં પડશે ને એ ભવિષ્યકાળ. હવે એ શરૂ કરે છે. રમતવીર ત્યાં દૂર ગયો છે. આપણે હવે એ રમતવીરની જગ્યાએ દર્શન સાહિત્ય સ્વરૂપના લેખકને મૂકી દઈએ. એટલે એ લેખક માનો ને 1960માં છે, જાણે કે આપણે અહીં છીએ અત્યારે.
એ 1960માં દોડ શરૂ કરે ને ત્યારે 1970માં શું બનશે એની આગાહી કરે છે. હવે 1970 તો આપણે માટે ભૂતકાળ છે. એની આગાહી સાંભળીશું અને આપણે કહીશું હા હા બરાબર 1970માં એવું જ થયું. જ્યારે 1970 પર આવશે ત્યારે 1980ની આગાહી કરશે. હવે એ જેને ભવિષ્ય તરીકે આગાહી કરે છે એ તો આપણો ભૂતકાળ છે. એટલે એની આગાહીમાં આપણને ખૂબ વિશ્વાસ, ખૂબ શ્રદ્ધા બેસશે. હવે એ આવી ગયો જ્યાં આપણે છીએ. આ કાળ છે અત્યાચારનો, આ કાળ છે સતામણીનો, આ કાળ છે કટોકટીનો, આ કાળ છે આપત્તિનો. હવે શું બોલે છે? અને અહીંથી જ્યારે કૂદ લગાવે ને ત્યારે એ આગાહી કરે છે અહીંથી ભાવિ. પ્રભુ સર્વ સમર્થ છે, સર્વ સત્તાધીશ છે. જે જુલમ ગુજારી રહ્યા છે એ બધા જુલમ ગુજારનારને આ પ્રભુ સજા કરશે. જે જુલમ વેઠી રહ્યા છે એ બધાને પ્રભુ વિજયવંત કરશે. હવે અહીં એ છલાંગ લગાવે ત્યારે આગાહી કરે છે. હવે મને તો એટલી બધી શ્રદ્ધા બેસી ગઈ છે કે હા ચોક્કસ 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 બસ. અને એ આગાહી એમને તો પ્રભુએ દર્શન આપ્યા એ લેખકને. પણ આ તો સમજાવવા માટે પેલા બાઇબલના પંડિતે આ સરસ દ્રષ્ટાંત આપ્યું. મને બહુ ગમી ગયું. હવે આ દર્શનને આપણે સાહિત્ય સ્વરૂપ કહીશું. આ ગ્રંથને યોહાનનું દર્શન આ એનું નામ છે. યોહાનનું દર્શન સાહિત્ય સ્વરૂપ વાપરે છે દર્શન. એટલે દર્શનમાં કેટલીક વિશેષતાઓ છે. પહેલી વિશેષતા એ કેટલાક સાંકેતિક ચિત્રોનો ઉપયોગ કરે છે, કેટલાક પ્રતીકોનો ઉપયોગ કરે છે, કેટલીક સંખ્યાઓનો ઉપયોગ કરે છે. એટલે આ યોહાનનું દર્શન ગ્રંથમાં આપણને પ્રતીક, સંખ્યા, શબ્દો, ચિત્રો આવું બધું જોવા મળશે. એટલે જ્યારે એક પછી બીજો, બીજા પછી ત્રીજો અધ્યાય આપણે સાંભળીએ ને ત્યારે જોજો એક ચિત્ર ઊભું થશે. આપણે સાંભળ્યા કરીએ તો એક ચિત્ર આપણી સમક્ષ ઊભું થશે. હા, જાણે કે આપણે ત્યાં હાજર છીએ. દર્શન સાહિત્ય સ્વરૂપ. પણ આપણે કબૂલ કરવું પડે કે આ ગ્રંથ યોહાનનું દર્શન સમજાવવો સહેલો નથી. એટલા બધા દર્શનો છે ત્યાં, એટલા બધા પ્રતીકો છે કે દરેકે દરેક દર્શનનો આપણે એક સળંગ અર્થ કાઢી શકતા નથી. અશક્ય છે. પણ આપણે આ પાઠોમાં પ્રયત્ન કરવાના છીએ. આ ગ્રંથ યોહાનનું દર્શન શું યોગદાન કરે છે. યોગદાન તો કહી દીધું. ભારે આપત્તિના સમયમાં ધર્મમાં, ઈસુમાં શ્રદ્ધા ટકાવી રાખવા હિંમત અને ધીરજ આપનાર આ ગ્રંથ છે. ધર્મ ટકી રહ્યો, શ્રદ્ધા ટકી રહી, રોમન સામ્રાજ્ય ચાલ્યું ગયું. પ્રસ્તાવનામાં હજી એક બે બાબતનો ઉલ્લેખ કરીએ કે જેથી આપણને ખબર પડે લેખક કેવી રીતે રજૂઆત કરી રહ્યા છે. યોહાનનું દર્શન ગ્રંથ એનો આરંભ ત્યાં પહેલો અધ્યાય અને એની ત્રીજી કડી, અને યોહાનનું દર્શન ગ્રંથ
એનો અંત. 22મો અધ્યાય એ છેલ્લો અધ્યાય છે અને 22મા અધ્યાયની 7મી કડી. બંને કડીઓ સમાંતર છે. પહેલાં હું પહેલા અધ્યાયની 3જી કડી વાંચું અને પછી 22મા અધ્યાયની 7મી કડી વાંચું. અધ્યાય 1 કડી 3. આ અગમ વાણીના વચનોનો જે પાઠ કરે છે તે પરમ સુખી છે, અને જેઓ એ સાંભળે છે અને એમાં જે લખેલું છે તેનું પાલન કરે છે તેઓ પણ પરમ સુખી છે, કારણ સમય આવી પહોંચ્યો છે. હવે સમાંતર કડી 22મો અધ્યાય 7મી કડી. જોજે, હું હમણાં જ આવું છું. જે કોઈ આ ગ્રંથમાં ભાખેલી અગમવાણીનું પાલન કરે છે તે પરમ સુખી છે. એટલે પાલન કરે છે પરમ સુખી છે, પાલન કરે છે પરમ સુખી છે. અંગ્રેજી શબ્દ ઇન્ક્લુઝિયો. આ એક ઇન્ક્લુઝિયો આરંભમાં અને અંતમાં સમાંતર કડીનો ઉપયોગ કરીને. એક બીજો ઇન્ક્લુઝિયો છે, ફરીથી યોહાનનું દર્શન ગ્રંથ, એનો આરંભ પહેલો અધ્યાય પહેલી કડી અને એનો અંત 22મો અધ્યાય 6ઠ્ઠી કડી અને 16મી કડી. અધ્યાય 1 કડી 1. આ ઈસુ તરફથી મળેલું દર્શન છે, જે એમને ઈશ્વર તરફથી મળ્યું હતું, જેથી તે પોતાના સેવકોને થોડા જ સમયમાં જે અવશ્ય બનનાર છે તે બતાવી શકે. ઈસુએ પોતાનો દેવદૂત મોકલીને પોતાના સેવક યોહાનને એની જાણ કરી હતી. હવે આપણે યોહાનનું દર્શન ગ્રંથ અંતમાં સમાંતર કડી 22મો અધ્યાય 6ઠ્ઠી કડી. પછી દેવદૂતે મને કહ્યું, આ વચનો વિશ્વાસપાત્ર અને સાચા છે, અને પૈગંબરોને પ્રેરનાર પ્રભુ પરમેશ્વરે થોડા જ સમયમાં શું બનનાર છે તે પોતાના સેવકોને જણાવવા માટે પોતાના દૂતને મોકલ્યો છે. 16મી કડી 22મો અધ્યાય 16મી કડી. મેં ઈસુએ ધર્મ સંઘોને વિશે આ વાતો તમને જણાવવા દેવદૂતને તમારી પાસે મોકલ્યો છે. હું દાવીદનો વંશજ અને તેનું સંતાન છું, તેજસ્વી પ્રભાત તારક છું. એટલે આ બીજો ઇન્ક્લુઝિયો કહે છે, કોણ દર્શન કરાવે છે, કોણ પેલો પડદો હટાવે છે. અને જે આપણે પહેલો ઇન્ક્લુઝિયો વાંચ્યો, આ જે પડદો હટાવ્યા પછી દર્શન કરાવે છે, એમાં જે વિશ્વાસ મૂકે છે, શ્રદ્ધા મૂકે છે, એ પરમ સુખી છે. એટલે દર્શન કરાવનાર ઈસુ છે, ઈસુ પ્રભુ છે. આપણે અગાઉ કબૂલ કર્યું કે ભવિષ્ય આપણે જાણતા નથી, એકમાત્ર પ્રભુ જાણે છે. એટલે જો પ્રભુ પડદો હટાવે તો આપણે જોઈ શકીએ, અને જે જોઈએ છે એમાં વિશ્વાસ મૂકીએ, શ્રદ્ધા મૂકીએ તો આપણે પરમ સુખી. આ છે પ્રસ્તાવના. હવે આપણે યોહાનનું દર્શન ગ્રંથ 22 અધ્યાયમાં વિભાજિત થયો છે. આપણે થોડા અધ્યાયોનો અભ્યાસ કરવા વિચાર્યું છે.
આજના પાઠમાં આપણે અધ્યાય 1થી અધ્યાય 5 પહેલા 5 અધ્યાયનો અભ્યાસ કરીશું. તો આપણી હંમેશની ટેવ મુજબ ચાલો પ્રેરણાદાયી કડી આ 5 અધ્યાયમાંથી ત્રીજો અધ્યાય, એની 20મી કડી ખૂબ જાણીતી છે. ત્રીજો અધ્યાય અને એની 20મી કડી, પ્રેરણાદાયી કડી. જો હું આંગણે ઊભીને બારણું ખખડાવું છું, જો કોઈ મારો સાદ સાંભળીને બારણું ઉઘાડશે, તો હું તેના ઘરમાં આવીશ અને તેની સાથે જમીશ અને તે મારી સાથે જમશે. હવે આપણે અભ્યાસ શરૂ કરીએ. યાદ રાખીશું, માહોલ, અત્યાચાર, સતામણી, કષ્ટો, કટોકટી. એટલે અધ્યાય 1માં લેખકને યોહાનને આદેશ આપવામાં આવે છે. યોહાન, હું તને દર્શન કરાવું છું, બરાબર દર્શન કર, પછી એ દર્શન લખી નાખ. આદેશ આપનાર કોણ? માનવ પુત્ર ઈસુ. ઈસુ યોહાનને આદેશ આપે છે, હું તને દર્શન કરાવવાનો છું, એ દર્શન તું લખી નાખ. આ ઈસુ આદેશ આપે છે ત્યારે એમના જમણા હાથમાં 7 તારાઓ છે. 7. આપણે એ સંખ્યાનો અર્થ થોડા સમયમાં જોઈશું. તારા, ફરીથી પ્રતીક. તારા દેવદૂતો. કોના દેવદૂતો? 7 સંઘોના. એ સંઘોના નામ આપણે હમણાં જ જાહેર કરીશું. એટલે આ ઈસુના જમણા હાથમાં છે 7 સંઘોના આત્માઓ, અર્થાત આ સંઘો ઈસુના હાથમાં છે. ત્યાં 7 સોનાની દીવીઓ છે. સોનાની દીવી એટલે સંઘ. 7 સોનાની દીવી, 7 સંઘો. પહેલો એફેસસ, બીજો સ્મુર્ના, ત્રીજો પરગામન, ચોથો થુઆતીરા, પાંચમો સાર્દિસ, છઠ્ઠો ફિલાડેલ્ફિયા, સાતમો લાઉદિકિયા. આ 7 સંઘો. પહેલો અધ્યાય પૂરો. આ જે દર્શન છે ને એ હવે યોહાન લખશે અને આ 7 સંઘોને મોકલી આપશે. હવે શું દર્શન, શાનું દર્શન કરાવ્યું, એ હવે અધ્યાય 2માં શરૂ થશે. આપણે અગાઉ કીધું છે કે આ કટોકટીનો માહોલ છે, આપત્તિનો કાળ છે, એટલે આ પ્રત્યેક સંઘનું મૂલ્યાંકન કરવામાં આવે છે. લેખા જોખા, આવક કઈ, જાવક કઈ, લાઇટ્સ, શેડોઝ. એટલે આ દર્શન કરાવે છે. અત્યારે અત્યાચાર ભોગવો છો તો ઓ એફેસસ, તારું સ્કોર કાર્ડ આ છે. એટલે અધ્યાય 2માં આપણને એફેસસ, સ્મુર્ના, પરગામન અને થુઆતીરા આ 4 સંઘોનું સ્કોર કાર્ડ મળશે અને ત્યાં અધ્યાય 2 પૂરો થશે. ચાલો જોઈ લઈએ. એફેસસ.
એફેસસના સંઘમાં હકારાત્મક બાબતો કઈ? તો સૌથી પહેલી હકારાત્મક બાબત, તમને એક સલાહ આપવામાં આવેલી, જે કોઈ પ્રેષિત હોવાનો દાવો કરે ને એની પરીક્ષા કરી જોજો. અને ઓ એફેસસના સંઘ, તે આ પરીક્ષા લીધી છે અને આ પરીક્ષામાં કેટલાક નાપાસ થયા છે, કેટલાક ખોટા જણાયા છે, પ્રેષિતો નથી. આ તારી સારી વાત છે, હકારાત્મક. પછી બીજી તારી સારી વાત છે એ ઈસુને ખાતર, ઈસુના નામને ખાતર એફેસસ ઓ સંઘ તે ખૂબ સહન કર્યું છે. આ તારી હકારાત્મક બાબત છે. લેખાજોખા, હા, સમય એવો છે એટલે અત્યારે દર્શન કરાવે છે. તું કોણ છું એના પરથી આપણે ઘણા પાઠ શીખી શકીએ આપણે પોતાને માટે, કે કટોકટીનો કાળ એ આપણી કઈ શક્તિઓ છે અને આપણી કઈ નબળાઈઓ છે એનો ખ્યાલ આપે આપણને. એ પછી બીમારી હોય કે આર્થિક મુશ્કેલી હોય, પણ અત્યારે એ વિષય નથી આપણો. આપણે ઉપદેશ નથી આપવો, આપણે આ પાઠ સમજવો છે. પછી એફેસસની ત્રીજી હકારાત્મક બાબત, એક શબ્દ વપરાય છે એક વૃંદ માટે, નિકોલાયતીઓ. નિકોલાયતીઓ આ એક ગ્રુપ છે, આ એક વૃંદ છે. આ બધા મૂર્તિને ધરાવેલું નૈવેદ્ય ખાવાની હા કે છે, ખાઓ. અને બીજું પણ હા કે છે, વ્યભિચાર કરો. એફેસસનો સંઘ કહે છે ના, ના. એટલે ઈસુ જ્યારે દર્શન કરાવે છે ને યોહાનને, ત્યારે કહે છે, હું જેને ધિક્કારું છું, જે કૃત્યોને, એ કૃત્યોને આ એફેસસ પણ ધિક્કારે છે. એટલે જુઓ, એની હકારાત્મક બાબતો બતાવી. પણ હવે એફેસસને કહે છે, તારામાં કંઈક ખૂટે છે. શું ખૂટે છે? તારો પ્રેમ પહેલાના જેવો રહ્યો નથી. પહેલાં કેટલો બધો પ્રેમ હતો મારા પર. ઈસુ દર્શન કરાવે છે, યોહાન લખી નાખે છે અને યોહાને મોકલી આપ્યો છે એફેસસના સંઘને. જુઓ ભાઈ, આ રહ્યું તમારું મૂલ્યાંકન, ઈસુએ કરેલું મૂલ્યાંકન. હવે જ્યારે આપણે કંઈક નકારાત્મક બતાવીએ તો આપણે ઉકેલ પણ બતાવવો પડે. તો ત્યાં ઈસુ ઉકેલ બતાવે છે. એક કામ કર, પહેલાંના જેવો પ્રેમ જો મારા પર રાખવો હોય ને તો પહેલાંના જેવા કાર્યો કરને. પ્રેમ હંમેશા પ્રવૃત્તિ છે. પહેલાં કેટલા બધા કાર્યો કરતો હતો ઓ એફેસસ સંઘ, તો એ કાર્યો શરૂ કરને. એટલે એના હકારાત્મક પાસાઓ બતાવ્યા અને ક્યાં સુધારો કરવાનો છે એ બતાવ્યું. હવે વારો આવે છે સ્મુર્નાના સંઘનો. કે છે સ્મુર્નાનો સંઘ ખૂબ કષ્ટો વેઠે છે, ગરીબ છે, દરિદ્ર છે. અને આ સંઘની પેલા પોતાને યહૂદીઓ કહેવડાવનારા ખૂબ વગોવણી કરે છે. એટલે આમ તો કષ્ટો તો છે જ, અને ત્યાં વગોવણી થાય છે. અને સ્મુર્નાનો સંઘ સહન કરે છે. હવે ચેતવણી આપવામાં આવે છે. સ્મુર્નાના સંઘ, સાંભળ, તમારામાંથી કેટલાકને શૈતાન કારાગારમાં નાખવાનો છે, પણ ડગી ના જતા. આ લગભગ 10 વર્ષ આવી આફત ચાલશે, પણ ડગી ના જતા. ગરીબ સંઘ છે, પણ ટકી રહે એટલા માટે એને આવું લખાણ મોકલી આપે છે, યોહાનને જે દર્શન થયું એ મુજબ. હવે આગળ વધે છે અને ત્રીજો સંઘ પરગામન.
પરગામનનો સંઘ, એમાં હકારાત્મક બાબત આ છે, પરગામન, જ્યાં તારું ઠેકાણું છે ત્યાં શેતાનનો વાસ છે, અને છતાં ઈસુ ઉપરની શ્રદ્ધામાં તું ડગ્યો નથી. પરગામન, ઈસુ ઉપરની તારી શ્રદ્ધા અડગ રહી છે. અરે તારે ત્યાં ઈસુનો પેલો વફાદાર શિષ્ય અંતિપાસ, એને મારી નાખ્યો, છતાંય તારી શ્રદ્ધા ડગી નથી. એટલે શ્રદ્ધામાં તું અવિચળ છે. આ તારું હકારાત્મક પાસું છે. હવે તારામાં એક નકારાત્મક બાબત મને જોવા મળી છે. પરગામન, તારા સંઘના કેટલાક સભ્યો આ નિકોલાયતીઓને અનુસરે છે. એટલે હવે આપણે વાંચીએ આ નિકોલાયતીઓ એ શામાં માને છે, કેવો ઉપદેશ આપે છે. 2 અધ્યાય એની 14મી થી 16મી કડી. અધ્યાય 2, 14થી 16. મારે તારી વિરુદ્ધ કેટલું કહેવાનું છે. તારી વિરુદ્ધ એ આ પરગામન સંઘ વિરુદ્ધ. ચાલો શરૂ કરે છે. તમારે ત્યાં કેટલાક લોકો એવા નભે છે જેઓ બલામના ઉપદેશને વળગી રહે છે. જે બલામે ઇઝરાયેલીઓના માર્ગમાં પ્રલોભન નાખવાનું બાલાકને શીખવ્યું હતું, જેથી તેઓ મૂર્તિને ધરાવેલું નૈવેદ્ય ખાય અને વ્યભિચાર કરે. તે જ રીતે તમારે ત્યાં નિકોલાયતીઓના ઉપદેશને વળગી રહેનારા કેટલાક લોકો નભે છે. માટે તું જીવન પલટો કર, નહીં તો હું તરત જ ત્યાં આવીશ અને તે લોકો સામે મારા મોઢામાંની તલવારથી જૂજીશ. એટલે આ થોડું નકારાત્મક છે. પરગામન સંઘ. હવે ચોથો સંઘ 2 અધ્યાયમાં, જેને યોહાન લખે છે દર્શન પ્રાપ્ત કર્યા પછી, થુવાતીરા. થુવાતીરા સંઘ તારી એક મોટી નકારાત્મક બાબત છે. એ છે એક વ્યક્તિ. એ વ્યક્તિ છે એક સ્ત્રી. એ બેનનું નામ છે ઇઝબેલ. ઇઝબેલ નામની આ બેન તારા સંઘમાં છે. એ પોતાને પૈગંબર કહેવડાવે છે અને એ ઉપદેશ આપે છે અને લોકોને ગેરમાર્ગે દોરે છે. કેવો ઉપદેશ આપે છે? તમે મૂર્તિને ધરાવેલું નૈવેદ્ય ખાઓ, તમે વ્યભિચાર કરો. થુવાતીરા, તારા સંઘમાં આ એક મોટી નબળાઈ છે ભાઈ. હવે આગળ ચલાવે છે. દર્શનમાં જે જોયું, લખી નાખ્યું, મોકલી આપ્યું છે થુવાતીરાના સંઘને. આ ઇઝબેલને ઈસુ સમય આપી રહ્યા છે હૃદય પલટો કરવાનો. પણ ઇઝબેલ હૃદય પલટો કરવા તૈયાર નથી, તો પ્રભુ એને રોગ આપશે. હવે દર્શનની ભાષા છે. મેં અગાઉ કીધું કે આ સાહિત્ય સ્વરૂપમાં અમુક ભાષા વાપરવી પડે. અને હવે કહે છે આ ઇઝબેલને જે સાંભળતા હતા ને, એ લોકોએ પશ્ચાતાપ કરવાની જરૂર છે. જો એ પશ્ચાતાપ નહીં કરે તો એમને ભારે યાતના સહન કરવી પડશે. એટલે થુવાતીરાને આ નકારાત્મક બાબત બતાવે છે. એક કડી ખૂબ હૃદયસ્પર્શી છે. પ્રભુ કોણ છે એ દર્શાવે છે. 2 અધ્યાય અને એની 23મી કડી. 2 અધ્યાય 23મી કડી. હું માણસોના અંતરને અને મનને પૂરેપૂરા ઓળખું છું, અને હું તમને દરેકને તમારા કર્મો પ્રમાણે બદલો આપીશ. પ્રભુ
અંતર્યામી છે, આપણા અંતરને જાણે છે. થુવાતીરાના સંઘમાં એક હકારાત્મક બાબત પણ છે, અને એ છે, જુઓ, બધા આ ઇઝબેલના ઉપદેશને સ્વીકારતા નથી. કેટલા બધા લોકો છે આ ઇઝબેલનો જે ઉપદેશ છે એ પ્રમાણે ચાલતા નથી. આ હકારાત્મક બાબત છે. એટલે અધ્યાય 2માં 4 સંઘોને લખાણ કર્યું. હવે અધ્યાય 3માં બાકી રહેલા 3 સંઘોને લખાણ કરે છે: સાર્દિસ, ફિલાડેલ્ફિયા અને લાવદિકિયા. તો હવે અધ્યાય 3 સાર્દિસના સંઘને લખે છે: તું કહેવાય છે તો જીવતો, પણ છું મરેલો. સાર્દિસના સંઘને લખે છે, તું મરેલો છું. એટલે જાગ્રત થા, જાગ્રત થા. ઈસુને સાર્દિસના સંઘના કાર્યો સંપૂર્ણ લાગ્યા નથી, એટલે હવે સલાહ આપે છે. જો સાર્દિસ, ઓ સંઘ, તે જ્યારે પહેલી વખત ઈસુનો સંદેશ સાંભળ્યો ને, ત્યારે જે આતુરતા હતી ને તારામાં, એ આતુરતાને યાદ કર. જે સંદેશ સાંભળ્યો હતો ને, એ સંદેશને યાદ કર. તને અત્યારે ચાનક ચડશે એ પ્રમાણે કાર્ય કરવાની, કારણ કે અત્યારે તારા કાર્યો સંપૂર્ણ લાગતા નથી, અપૂર્ણ છે. એટલે જો તું આ પ્રમાણે કરે તો ઉત્તમ. નહીં તો ઈસુ ચોરની પેઠે આવી પહોંચશે, અને એ આવી જશે ત્યારે મોડું થઈ જશે. પણ એક હકારાત્મક બાબત પણ છે સાર્દિસના સંઘમાં. આ સંઘમાં એવા કેટલાક ભક્તો છે કે જેમણે પોતાના વસ્ત્રો મેલાં કર્યા નથી. આ એક હકારાત્મક બાબત. અધ્યાય 3માં હવે આવે છે 6ઠ્ઠો સંઘ, ફિલાડેલ્ફિયા. ફિલાડેલ્ફિયામાં કેટલીક હકારાત્મક બાબતો છે. સૌથી પહેલી હકારાત્મક બાબત, આ સંઘની શક્તિ ખૂબ અલ્પ છે, ખૂબ થોડી છે, અને છતાં આ સંઘ ઈસુના ઉપદેશને વળગી રહ્યો છે. ફિલાડેલ્ફિયા. એટલે હવે ઈસુ જેઓ પોતાને યહૂદી કહેવડાવે છે ને, એ બધાને, પણ એ યહૂદીઓ નથી, પણ યહૂદીઓ કહેવડાવે છે, એ બધાને હવે આ ફિલાડેલ્ફિયાના સંઘને ચરણે નમાવશે. એથી આ યહૂદીઓને ખાતરી થશે કે ઈસુ ફિલાડેલ્ફિયાના સંઘને પ્રેમ કરે છે. કારણ કે આ યહૂદીઓ જેઓ યહૂદીઓ નથી, તેમને આ સંઘને ચરણે નમાવશે. હવે એક બીજું હકારાત્મક પાસું છે. ઈસુનો ઉપદેશ છે ધીરજપૂર્વક સહન કરવું. ફિલાડેલ્ફિયાનો સંઘ ધીરજપૂર્વક સહન કરનારો છે. અને એટલે કહે છે કે જે પૃથ્વી પર આફત ઉતરી આવવાની છે ને, કસોટીની ઘડી આવવાની છે ને, એમાંથી આ સંઘ ઉગરી જશે. એટલે ફિલાડેલ્ફિયાના સંઘમાં બધું હકારાત્મક દેખાયું છે. હવે આવે છે 3જા અધ્યાયનો છેલ્લો સંઘ, 7મો સંઘ, લાવદિકિયા. આ લાવદિકિયાના સંઘમાં નકારાત્મક બાબત આ છે: આ સંઘ નથી ઠંડો, કે આ સંઘ નથી ગરમ. પોતાને માને છે ધનવાન, પણ ખરેખર આ ધનવાન સંઘ નથી, ગરીબ છે. એટલે ઈસુ આગ્રહ કરે છે, તને એક સલાહ આપું. તું મારી પાસેથી અગ્નિમાં શુદ્ધ કરેલું સોનું ખરીદ. અગ્નિમાં શુદ્ધ કરેલું સોનું.
હવે ત્યાં અગ્નિની વાત આવી એટલે આપણે આ કડી વાંચીએ. 3 અધ્યાય અને એની 19મી કડી. 3 અધ્યાય અને એની 19મી કડી. જેમના ઉપર હું પ્રેમ રાખું છું તે સૌને હું ઠપકો આપું છું અને શિક્ષા કરું છું. એટલે તું પ્રમાદને ખંખેરી નાખ અને જીવન પલટો કર. અગ્નિમાં શુદ્ધ થયેલું સોનું, આવી પડેલી કસોટી. આનો લાભ લે, પ્રમાદ ખંખેરી નાખ. અને પછી 3 અધ્યાયની 20મી કડી, જેને આપણે આપણી પ્રેરણાદાયી કડી બનાવી છે. 3 અધ્યાય 20મી કડી. જો હું આંગણે ઊભીને બારણું ખખડાવું છું. એટલે લાવદિકિયાના સંઘને કહે છે, હું આવી પહોંચ્યો છું, બારણે ટકોરા કરું છું. જો તું બારણું ખોલશે તો ફાયદો તને થશે. ત્યાં 3 અધ્યાય પૂરો થયો અને આ અધ્યાય 2, અધ્યાય 3માં યોહાનને જે દર્શન કરાવવામાં આવ્યું, યોહાને લખી નાખ્યું અને આદેશ પ્રમાણે 7 સંઘોને મોકલી આપ્યું. એમાં મૂલ્યાંકન છે. હવે અધ્યાય 4માં આપણને આકાશનું એટલે કે સ્વર્ગનું દર્શન કરાવવામાં આવે છે. દર્શન તો યોહાનને થાય છે, યોહાન લખી નાખે છે, આપણે યોહાનનું લખાણ વાંચીએ છીએ. તો આકાશમાં એટલે કે સ્વર્ગમાં એક સિંહાસન છે. આ સિંહાસન ઉપર પ્રભુ વિરાજે છે. પછી એમની ફરતે 24 સિંહાસન છે. આ 24 સિંહાસન ઉપર 24 વડીલો છે. એમના વસ્ત્રો એકદમ સફેદ, એમના માથે સોનાનો મુગટ. હવે આ 24 સંખ્યા, એના ઉપર થોડો સમય ગાળીએ. 24 સંખ્યા 12 ગુણ્યા 2, 12 દુ 24. 12ની સંખ્યા એટલે ઇઝરાયેલના 12 વંશો. 2 સંખ્યા 2. ઇઝરાયેલી સંસ્કૃતિમાં, યહૂદી સંસ્કૃતિમાં કોઈ પણ દાવો કરીએ અને જો 2 સાક્ષી એને ટેકો કરે તો એ દાવો સત્ય જાહેર થાય. એથી વિરુદ્ધ જો કોઈ આરોપ મૂકીએ અને 2 સાક્ષી ટેકો કરે તો આરોપ ગુનો બની જાય. એટલે 12 વંશો, 2 સાક્ષીઓ, એટલે 24ની સંખ્યા. હવે આ ઈશ્વરના સિંહાસન આગળ 7 મશાલો સળગે છે. આપણે દર્શન કરી રહ્યા છીએ. યોહાને લખેલું સ્વર્ગમાં. આ 7 સળગતી મશાલો એ 7 આત્માઓ છે, પ્રભુના 7 આત્માઓ. 7ની સંખ્યા. હવે આપણે એનો અર્થ આપીએ. સંપૂર્ણતા દર્શાવે. પ્રભુ સંપૂર્ણ છે, સંપૂર્ણ. હવે પ્રભુ, એમની ફરતે 24 વડીલો, 7 સળગતી મશાલો. હવે આવે છે 4 પ્રાણીઓ. એક છે સિંહ, બીજું છે માનવ, ત્રીજું છે વાછરડો, ચોથું છે ગરુડ. આ પ્રભુના સિંહાસન આગળ છે. આપણે તો કલ્પના ચિત્ર ખડું કરી શકીએ. અને આ 4 જે પ્રાણીઓ છે, સિંહ, માનવ, વાછરડો, ગરુડ, એમને
આગળ આંખો છે, પાછળ આંખો છે. એમને 6 પાંખો છે. આ બધું સાંકેતિક. આનો કંઈક ને કંઈક અર્થ થાય, પણ જેમ આપણે અગાઉ કીધું, પ્રત્યેક સંકેતનો આપણે અર્થ કાઢી શકતા નથી. ક્યારેક અશક્ય બની જાય છે. હવે આ 4 પ્રાણીઓ એ પ્રભુની સ્તુતિ કરે છે. આ 4 પ્રાણીઓ પ્રભુની સ્તુતિ કરે છે, ત્યારે આ જે 24 વડીલો છે ને, એ પ્રભુને નમન કરે છે. પોતાનો મુગટ ઉતારીને પ્રભુને માન આપે છે. એટલે વાતાવરણ આખું પ્રભુની સ્તુતિ, આરાધનાનું છે. આ છે અધ્યાય 4. હવે અધ્યાય 5, એમાં આ દર્શન ચાલુ રહે છે. પ્રભુ, વડીલો, 7 સળગતી મશાલો, 4 પ્રાણીઓ. હવે એમાં એક નવું તત્વ, નવી બાબત ઉમેરાય છે. યોહાનને હવે પ્રભુના જમણા હાથમાં એક ઓળિયું દેખાય છે. ઓળિયું, વીંટો. આ ઓળિયું આગળે લખેલું છે અને પાછળે લખેલું છે. બંને બાજુ લખાણ થયેલું છે. અને આ ઓળિયું, આ વીંટો એ બંધ છે અને એના પર મોર મારેલી છે. એટલે આ હજી કોઈને ખોલીને વાંચ્યું નથી. એટલે યોહાનને આ એક નવું તત્વ દેખાય છે. પ્રભુના હાથમાં મોર મારેલું ઓળિયું. એટલે હવે ત્યાં એક જાહેરાત થાય છે. એક દેવદૂત હવે જાહેરાત કરે છે. કોણ છે એ જણ જે આ ઓળિયું, એની મોર તોડવાને પાત્ર છે અને એ ઓળિયું ખોલવાને પાત્ર છે? કોણ છે? અને યોહાન કહે છે, હું તો જોતો હતો. કોણ છે? કોણ છે? અને મને તો કોઈ ના દેખાયું. એટલે મને તો રડવું આવ્યું કે કોઈ પણ આ ઓળિયું ખોલી શકે એમ નથી. મોર તોડવી પડે, ઓળિયું ખોલવું પડે. એ ના ખુલે તો કેમ ના વાંચી શકીએ? મને તો રડવું આવ્યું. પણ એક વડીલ, 24 વડીલ છે ને, એક વડીલ કહે છે, ચિંતા ના કરીશ. કારણ કે દાવીદનો વંશ જ વિજયી નીવડ્યો છે. એની પાસે આ ક્વોલિફિકેશન, આ ગુણવત્તા, આ પાત્રતા છે. આ ઓળિયું લેવાની, એની મોર તોડવાની, ઓળિયું ખોલવાની. અને એટલે યોહાન હવે આશાથી બંધાય છે, આશાથી ભરાય છે. હવે એ દ્રશ્યમાં વચ્ચોવચ્ચ પ્રભુ, વડીલો, પ્રાણીઓ, સળગતી મશાલો અને ત્યાં વચ્ચે એક ઘેટું દેખાય છે. આ ઘેટું એટલે ઈસુ. ઈસુ ત્યાં છે. ઘેટાને 7 શિંગડા અને 7 આંખો છે. ફરીથી 7નો આંકડો, 7ની સંખ્યા, પૂર્ણતા. શિંગડા એટલે સામર્થ્ય, સંપૂર્ણ સમર્થ. અને આંખો બસ દર્શાવે છે ઈશ્વરના 7 આત્મા. એટલે કે ઈસુ સંપૂર્ણ છે. સંપૂર્ણ સમર્થ, સંપૂર્ણ. અને એ ઘેટું ત્યાં વચ્ચોવચ્ચ છે. હવે આ 4 પ્રાણીઓ અને આ 24 વડીલો એ ઘેટાને સાષ્ટાંગ પ્રણામ કરે છે. હવે
આ દરેક વડીલ પાસે એક હાથમાં વીણા છે, બીજા હાથમાં ધૂપ છે. આ ધૂપ એટલે ભક્તોની પ્રાર્થના, અને એ ભક્તોની પ્રાર્થના હવે પ્રભુ સુધી જાય છે. અને ત્યાં સાષ્ટાંગ પ્રણામ, પ્રભુને પ્રાર્થના. હવે આ બધા તો છે જ, અને ત્યાં આ વર્તુળમાં ઉમેરાય છે દેવદૂતો હજારોની અને લાખોની સંખ્યામાં. અને હવે બધા આ ઘેટાના માનમાં પુકારો કરે છે. યોહાન તે વખતે સાંભળે છે, સ્વર્ગમાં, પૃથ્વી પર, પાતાળમાં જે કોઈ જીવ છે, જે કોઈ વસ્તુ છે, બધા ઘેટાના માનમાં, પ્રભુના માનમાં, બંનેના માનમાં પોકારો કરે છે અને સ્તુતિ કરે છે. આ દ્રશ્ય અધ્યાય 4 અને અધ્યાય 5 સ્વર્ગનું દ્રશ્ય રજૂ કરીને અધ્યાય 5 પૂરો થાય છે. એટલે આપણે 5 અધ્યાયનો અભ્યાસ કર્યો. પહેલા અધ્યાયમાં દર્શન કરાવું છું, લખી નાખ અને 7 સંઘોને મોકલી આપ. અધ્યાય 2 અને 3માં 7 સંઘોને લખાણ મોકલી આપ્યું, જેમાં પ્રત્યેક સંઘનું મૂલ્યાંકન છે, લેખા જોખા છે, આવક જાવક છે. અને પછી 4થા અને 5મા અધ્યાયમાં સ્વર્ગનું દ્રશ્ય. આપણો પાઠ અહીં પૂરો કરીએ છીએ. આપણે આગળના પાઠમાં આગળના અધ્યાયોનો અભ્યાસ ચાલુ રાખીશું. જય પરમેશ્વર, જય ગુણગાન. જય પરમેશ્વર, જય ગુણગાન. જય પરમેશ્વર, જય ગુણગાન. જય પરમેશ્વર, જય ગુણગાન. કરુણા કર હે દયા નિધાન. કરુણા કર હે દયા નિધાન. જય પરમેશ્વર, જય ગુણગાન. જય પરમેશ્વર, જય ગુણગાન. પરમ પિતા હે મહિમાવાન. પરમ પિતા હે મહિમાવાન. જય પરમેશ્વર, જય ગુણગાન. જય પરમેશ્વર, જય ગુણગાન. જય પરમેશ્વર, જય ગુણગાન. જય પરમેશ્વર, જય ગુણગાન. આશીષ આપો દયા નિધાન. આશીષ આપો દયા નિધાન. જય પરમેશ્વર, જય ગુણગાન. જય પરમેશ્વર, જય ગુણગાન. કોટી કોટી તને પ્રણામ. જય પરમેશ્વર, જય ગુણગાન. 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 જય પરમેશ્વર.